બોલ બોલ કલેજા. ક્યાં છો કલેજા? અરે જોને ભાઈ ઘરે બેઠા બેઠા રીલ્સ સ્ક્રોલ કરું છું. અરે યાર ફોન બોન મૂક ને આપણી જગ્યાએ આવ ને યાર. પણ ત્યાં શું છે? અરે યાર અહીંયા આવ ને તો આપણે ઠંડુ બંડુ પીવા જઈએ કાક મોજ કરીએ ચાલ. પણ એ પણ મૂક યાર, આપણા ભાઈબંધીના સમ છે, તું અહીંયા આવ ભાઈ, બીજું કાંઈ નહીં. અરે સારું ચાલ આવું છું. અત્યારે વળે શું કામ હશે અને એટલે આવ લે કલેજા, આવ. કેમ દેખાતા નથી યાર? એટલે ઘરે જોને કંટાળ્યો હતો, હું ઘરે બેઠા બેઠા રીલ્સ જોતો હતો. અહીંયા આવે ને યાર, આપણે બે રેસ્ટોરન્ટ કાક નાસ્તો બાસ્તો કરી. એનું તે જોયું હતું ને, હા વેલા ખરાબ થઈ ગયો અત્યારે, તો બગડી બસ. ગયો હાવ. તો ભાઈ એમાં કાંઈ કાંઈ હા. હોય. હલો, હા એ બુલેટની ડિલિવરી તો મેં જ લખાઈ હતી. હા કાલે લેવા જવાનું છે ને? હા તે કાલે લઈ આવજો હો. એ સારું જો. એટલે હવે પણ તમારે દહકો આવ્યો પણ બુલેટ છોડાવો ને ફોન ને ગાડી ને પૈસા ને આ હા હે લોટરી બોટરી લાગી કોણ? ના ભાઈ એવું નથી, આપણે જે ઓલી ગેમ રમો હું હા એમાં થોડુંક આપણે વધારે પડતું હાલી ગયું ને એનો ધોકો છે ભાઈ. ઓલી જુગાર વાળી ગેમ. હા એ હે ભાઈ આમાંથી કેટલા ચડી રે? આમાં જો ભાઈ ગેમ છે, કાંઈ નક્કી ન હોય. 10 ના 20 થાય, 20 ના 30 થાય અને 30 ના 20 થાય. આમાં કાંઈ નક્કી ન હોય. એટલે ભાઈ સાચું કહું છું, આ બધું જુગાર ન રમાય, ખોટું આમાં હોય ને એ વ્યૂ જાય. જો ભાઈ આપણું કોઈ દિવસ ગયું નથી એવું? હું તો ભાઈ જો તને કહું છું, ચાલુ કરી દે. શરૂઆતમાં જે 5-25 મળ્યા અને જો તારા ડિપોઝિટ ભરવી પડશે 10,000. 10,000 રૂપિયા? પણ બણ મૂકને ચાલુ કરી દે. મારી પાસે 10,000 રૂપિયા જ નથી ભાઈ. તું મારી જેમ કર ને, પપ્પાને કીધા વગર છે ને બેંકમાંથી લઈ લે, પછી પાછા નાખી દેજે. ના ઓ ભાઈ એવું કાંઈ નથી કરવું, મારા પપ્પા મને ઘરેથી કાઢી મૂકે. અરે યાર તું તો આવ ફાટલી નોટ છો યાર, હું કામ બી યાર મીંદડા જેમ મારી જેમ હાવજ જેમ થા. હા તે વાંધો નહીં, આજે જ મારા પપ્પાના ખાતામાંથી લઈ લઉં છું કીધા વગર અને પાછા મૂકી દઈશ. ચાલુ કરી દે. જો ભાઈ કહું છું શરૂ કરી દે, પછી જો આપણે એ મેચ કરીએ દિલ્હીમાં, મુંબઈ, રાજસ્થાન બધું ફરી લેશું અને હાથમાં આઈફોન હશે, રોલેક્સની ઘડિયાળ હશે ને પછી જો આપણે મોજ કરીએ. હા તે હારું હાલ ભાઈ હું જાઉં. હા અને યાદ રાખજે કીધું ને. હા વાંધો નહીં, ચાલુ કરી દે. હા શરૂ કરી દે. વાંધો નહીં. પપ્પાનો ફોન તો અહીંયા પડ્યો છે, કોઈ જોતો નથી ને. પણ પૈસા ઉડી જશે તો જોયું ચાલે, હાલો ને જે થાય. પપ્પાનું બેંક અકાઉન્ટ આ રહ્યું. ઓહો, આમાં તો 20,000 રૂપિયા પડ્યા છે. શું કરું? પેલા 10,000 નાખી દઉં. 15 10 હાલો વી ગયા 10,000 રૂપિયા ગેમમાં. બસ હવે સીધું દીવ, દમણ, ગોવા, રોલેક્સની ઘડિયાળ રે, એક નંબર જિંદગી જીવવાની હો. પણ એક કામ કરું, 10,000 ના 20,000 તો થવાના જ છે, તો હજી હું 10,000 નાખીશ તો 20,000 ના સીધા 40,000. ઓહે ડબલ પ્રોફિટ. જો 10,000 ને 20,000 બે ગયા તો આપણા રામ રમી જાય ભાઈ. નાખી જો હાલો ને, હાલો નાખી દીધા. ઓહે સીધા 40,000. આઈફોન ઘડિયાળ, મોજ કરવાની મોજ. હાલો હવે ખાલી હે ને 2 કલાકની ઊંઘ કરી લો અને આમ જો 2 કલાક પછી સીધા 40,000 ખાતામાં. ઓય ચામો પડી જવાનો છે. પણ પૈસા વયા નહીં જાય ને? કાંઈ ન જાય. કા ઓલાના ક્યાં ગયા હતા, આપણા જવાના છે. 3 કલાક પછી આમ જો 40,000 રૂપિયા. ઓહો 5 કલાક થઈ ગઈ તો હવે પૈસા તો આવી ગયા છે. 40,000. પૈસા કેમ હજી પડ્યા ને? હારી નહીં ગયો હોય ને, ઓલા પાર્થને ફોન કરું.
યાર ફોન તો ઉપાડ. હા અરે યાર ફોન કેમ નથી ઉપાડતો આ? ને યાર મારા 40,000 તો મળતા મળશે, મારા 20,000 ગયા. એટલે યાર આ ફોન નથી ઉપાડતો, હવે આ શું કરવાનું? એટલે યાર ફોન ઉપાડ ને. હા ભાઈ બોલ, હું કામ હતું? એ ગાંડા તું ફોન કાં નથી ઉપાડતો? અને હોકા તારા કહેવાથી મેં ગેમમાં 20,000 રૂપિયા નાખ્યા. 20,000 ના હજી 40,000 તો ઠીક છે, પણ 20,000 એ પાછા ને થયા. તો ભાઈ તું હારી ગયો છે, ફોન ન કરતો, મારે બીજું કામ છે. હાલ હારું ફોન મૂકું છું. વાત તો એટલે ઘરે ખબર પડશે ને કે 20,000 રૂપિયા ગેમમાં નાખી દેતા તો ઘરની બહાર મને કાઢી મૂકશે. ભગવાન 20,000 રૂપિયા. દાદા દાદા મારે શું કરવું? ભાઈબંધના કહેવાથી પૈસા તો નાખી દીધા, પણ હવે બધાએ પૈસા વહી ગયા. લાલચમાં 20,000 રૂપિયા નાખી દીધા અને બધાએ વહી ગયા. હવે ઘરે જઈશ ને તોય મને ઘરેથી કાઢી મૂકશે. હવે દાદા તમે જ કંઈક કરો. દાદા તમે જ આમાંથી રસ્તો કાઢો, તમે કંઈક કરો. શેકો અહીંયા હારું, એટલામાં કોઈ કઈ છે નહીં. હા એટલા બધા પૈસા કોના હશે? કોઈ દેખાતું નથી અહીંયા તો. એટલામાં કોઈ છે નહીં, અને એટલા બધા રૂપિયા અહીંયા પણ કોના હશે? હવે આનું કરવું હું? રાખવું કે કોકને દઈ દો? તો મારી પાસે રાખવું. આમ થાય મારા પપ્પાના 20,000 મેં ખોયા છે.
અલ્યા ભાઈ બોલો ને જલ્દી, મારે મોડું થાય છે. હું જીવદયા ગૌશાળામાંથી આવ્યો છું. અમારી ગૌશાળામાં પતરા, નિરણ અને પંખાની જરૂર છે. તમારી યથાશક્તિ પ્રમાણે તમારે જે આપવું એ આપી શકો છો. હું કરું લા, એટલા બધા પૈસા આવ્યા છે, ગૌશાળાનું કામ છે, દાન દઈ દઉં કે ન દઉં? પૈસા તો રળતાય મળશે, પણ ગાયોની સેવા પહેલાં દઈ દઉં. એક કામ કરું. તમારે જે કાંઈ પણ તમારા ગૌશાળા માટે પંખા, પતરા એ બધું જરૂર હોય એમ તારે હું પૂરી પાડી દઈશ. આલ્યો આ પૈસા. તમારા ગૌશાળા માટે તમારે જે કાંઈ પણ લાવવું હોય એમાંથી તમે લઈ લેજો. હું મારી રીતે મારી વ્યવસ્થા કરી નાખીશ. સારું, મળી. જય માતાજી. જય માતાજી. આ એટલે ઓલા ભાઈ ક્યાં ગયા? હજી અત્યાર સુધી અહીંયા હતા, દેખાતા નથી. હા યાર, એમને પૂછવાનું હતું એમની ગૌશાળા કઈ બાજુ આવી છે. ક્યાં બીયા ગયા અત્યારે એટલી વારમાં? આજુબાજુ નથી દેખાતા. હાલો ને, જ્યાં ગયા હોય ને આપણે ઘરે જ આવી. બોલો ને પપ્પા, શું કામ હતું? ના ઉભો થાને તો વાગ્યા કરો બાપ. ઉભો થા. અને હું કહું છું, મારે બેંકે હાલ તો તારી ટ્યુશનની ફી ને કરિયાણું ભરવાનું. બેંક હાલ મારી રે. હા લે હલવાનું. એ બેંકે જાય ને એમ કે તમારા ખાતામાં 1 રૂપિયો નથી, તો મારા બાપા મને પટ્ટા પાડી દેવાના છે. એ બોલો બોલો. લે ક્યાં ખોવાઈ જાશો એ ઢોર. પણ એકવાર ઓનલાઈનમાં ચેક તો કરી લો પપ્પા, તમારા બેંકમાં કેટલા પૈસા છે. ખોટું પછી ન્યા જઈને આપણે ધક્કો થાય એ ખોટું છે ને. પેલા એકવાર તમે ચેક કરી લો યુપીઆઈમાં કેટલા પૈસા પડ્યા. વાત તો તારી હાચી છે, જોઈ લઉં રે. જોઈ લઉં. એટલે હતા ને એટલા જ છે. હે નો હોય, બતાવો. તમારો ફોન આપો તો. લે જો લે. 20,000 પડ્યા છે તમારા ખાતામાં. અને આ જો જલ્દી છે ને તૈયાર થઈ જજે. હું હેઠે જ આવું છું. અને બેંકમાં જવાનું મોડું ન કરતો ને ગળદી થઈ જાય. તૈયાર થઈ જાય જલ્દી, હું હેઠે જ આવું છું. એ હા, તૈયાર થઈ જાય છે. હા એટલે 20,000 મેં ગેમમાં ઉડાડી દીધા હતા ને, પાછા કઈ રીતે આવ્યા? એક સેકન્ડ. ઓલા ગૌશાળા વાળા ભાઈ પૈસા દીધા, વયા ગયા, અને આમાં પૈસા આવી ગયા. મને કાંઈ ટપો નથી પડતો. ભગવાન તમે જ આમાં કાંઈક કરો, મને કાંઈ ખબર નથી પડતી. આમાં મારે શું કરવું ને હવે? 20,000 સીધા ખાતામાં. રાત હતી અંધારી, રસ્તો લાગ્યો ખાલી, મન બોલે હિંમત રાખ, સાથે છે બજરંગબલી. જય બજરંગબલી. દરેક પગલે લાગ્યું હવે હું સ્ટ્રોંગ, દાદા સાથે હોય તો શું ડર શું રોંગ. એકલો નહોતો હવે બદલાઈ ગઈ વાત, હનુમાન આવ્યા લઈને શક્તિનો સાથ.